હાય ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર નયા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આજે લક્ષના પપ્પા કોમથી ઘેર આવ્યા છે. તો એમાં શું થયું છે એટલે હું જાણી લઈએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો તમને બતાવી દઉં શું કારણથી આવ્યા છું. આજે થોડું છાતીમાં દુખાવો થઈ ગયો એટલે ઘેર આવ્યો હતો વહેલો. તો દવાઈ લીધી, દવાખાને જઈ છે ને દવા લઈને ઘેર આવ્યો. અત્યારે ચા આપી ને પછી થોડી દવા ગળી લઈ એટલે થોડી રાહત થાય. અહીંયા દુખાતું હતું મારું આજે. અચાનક જ દુખાતું હતું. અચાનક જ ફોન કરતા કરતા દુખાવો ચાલુ થઈ ગયો એટલે પછી રજા લઈને ઘેર આવતો. દવા લીધી દવા લઈને આવ્યો. જે ઓછી જે પહેલા દવા લેવા જ દવા. તો લક્ષના પપ્પા તો બીમાર પડીને આવ્યા છે. પછી મેગા તો ચણિયાચોળી માટે વિહોણી જ છે. તો હું ચણિયાચોળી લેવા માટે કેમ કરીને જાઉં. તો એ તો હજી વિહાયેલી જ રહે. હવે નક્ષને પપ્પા બે જણા ચા પીવા બેઠા છે. અને નક્ષને પપ્પાને આજે પેલું નોરતું છે એટલે એ નવરાત્ર પણ કર્યું છે. આજે એવાનો ઉપવાસ છે પેલો. ચા નહીં પીવું જ નહીં ચાલે. ચા પપ્પા પીવા દે કે જો એવા પાછા સોન ભરવા જતા રહ્યા છે. મોદા પડ્યા છે. આવું કરો છો ને કોણ કોણ શું દુખાય? ના નહીં એટલે સોણ કરવી પડે. થોડી મદદ ના થઈ જાય. તો મિત્રો જો મોદાથી તો હજી કામ તો ચાલુ જ રાખ્યું છે. ઘેર આવીને જપતા નહીં. કોમ કરેલું છે એટલે કંટાળો આવે. એ સોન તો હું ભરી કાઢો. એટલે ભરી કાઢે તો હું ભરી કાઢે શું થાય? સોન ભરી આવી ગયા. દવાખાને જવું છે. ના દવાખાને તો દવા લઈને તો આવ્યો. આખો દવા કેટલી વખત દવાખાને દાદા કરવા દવાખાને જઈએ. ના ના મિત્રો જોવો દવાખાને જતા જોડાવો છો. જોર પોઈન્ટ ને દવાખાને કોમ જાણ કરો ચાલો ફોર્મ કરેલું છે એટલે જપતી નહીં. મિત્રો દવાખાને જવાની તો ના પાડશું પણ દવાખાને તો હું લઈ ગયો. નહીં આવતા જોડેથી લઈ ગયો. તો મિત્રો મારો આ વિડીયો પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.